હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો ગઈકાલે હવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે થોડીક એનર્જી લો હતું, તો કોમેન્ટ આવી હતી કે એનર્જેટિક નથી લાગતું. પછીનો વ્લોગ અગાડી વધ્યો એનર્જેટિક. આ વાત સાચી કે હવારમાં વહેલા ઉઠ્યો હતો, આખી રાતનો થોડોક ઉજાગરો હતો, થોડુંક લો ફીલ જેવું લાગતું હતું. પછી તો આવી ગયો હતો ને એકદમ બેક ટુ લાઈફ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. મેડમ આજનો સુંદર સુવિચાર કહી દો પહેલા. હા, 2-3 દિવસથી સુવિચાર નથી કીધું, આજે કહી દઉં. જીવનમાં છે ને તોફાનો આવવા પણ જરૂરી છે. ખબર તો પડે કે કોણ આપણી સાથે ચાલે છે અને કોણ સાથ મૂકીને. અરે વાહ, સાચી વાત. સાચી વાત છે ને. થોડા ઘણા તોફાનો તો આવવા જોઈએ જીવનમાં. આવી જાય ખબર પડે આપણને. હવે એને આપણી ભાષામાં કન્વર્ટ કરીને સુવિચારને તો આપણી ભાષામાં શું કે જીવનમાં તોફાનો આવવા જરૂરી છે. ખબર તો પડે કોનો ફોન આવે ને કોનો નથી આવતો. સાચી વાત ને, રિયાલિટી. સાચી વાત હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. મમ્મી ફ્રૂટ લુએ બધાય. ફ્રૂટ ને બધું ધોયું તું ને, લુઈન મસ્ત મૂકી દઉં. અરે વાહ. તો મેડમ હાલો આપણે બહાર જઈશું. હા, આજે જો બહાર નીકળવાનું છે, જેટલા કામ પતે એટલા પતાવવાના છે. થોડો ઝરમર વરસાદ આવે છે. ઈ તો આવશે જ. ઈ તો રહેવાનો જ છે. ઝરમરિયા તો આવવાના જ છે. જો તમે બધા ઘણી બધી કોમેન્ટ કરી હતી કે તમે કપૂરદાનીમાં ઓલા કપૂર કઈ રીતે મૂકો, રૂમમાં એમને મૂકી દો હો કે કઈ રીતે કપૂર મૂકો, એ જરાક બતાવજો તો હું તમને બતાવી દઉં. જો કપૂર કઈ રીતે મૂકી નહીં અમે. જો આ કપૂરદાની છે, આની ઉપર મૂકી દઈને ચાલુ કરી દેવાનું એટલે થોડીક વારમાં બધું કપૂર એને મેલ્ટ થઈ જાય ને આખા રૂમમાં હે ને સ્મેલ આવવા માંડે. ગમે ત્યાં તમે રૂમમાં રાખો, હોલમાં રાખો, ગમે ત્યાં રાખી શકો આવી રીતે કપૂરદાની. હે ખુશી? હા, ગમે ત્યાં રાખીએ કે કપૂરદાની મેં ઘણી અલગ અલગ ટાઈપ ના આવે. હા, નાની મોટી જેવડો તમારો રૂમ સાઈઝ હોય એ પ્રમાણે તમે લઈ શકો. અમારી આગળ મોટી છે પણ એમાં હે ને પછી ઓલો પ્લગ ભરાવો પડે. પ્લગ ભરાવો પડે. ઈ દોયડા આવડી મોટી છે એટલે ઈ તો કઈ યુઝ થાય નહીં, ઈ મૂકી દીધી. આ નાની રહી ને એમાં ગોળી મૂકી દે, ગોળી આવે ને ઈ લઈ, અને છૂટું ઓલું આવે તો ગમે તે જે હાથમાં આવી લઈ લે. હા, કપૂર બે ટાઈપ ના આવે, એક આખા ગાંગડા આવે ને અમુક ગોળી આવે. તો તમને જે રીતે રાખો. હા, પેલા અમે હે ને રૂમમાં એમને રાખતા કે કઈ બારીમાં હે ને એમને બે ગોળી રાખી દેતો તો આખો દી સ્મેલ આવ્યા કરે. આ તો શું હોય, અત્યારે તો હવે રાતે હું હોય ને પેલા જ મૂકી દે એટલે પછી રાતે મસ્ત એકદમ એર ફ્રેશ થઈ જાય ને મજા આવે શ્વાસ લેવામાં. ખુશી? હા, અત્યારે છે ને ઓલું એર ફ્રેશનર રહ્યું ને એ હે ને યુઝ જ નથી કરતા, કપૂર જ યુઝ કરી. નકર પેલા ઓલું કરતા. પેલા ઈ ઉનાળો હોય ને ત્યારે એવું થાય કે ઉનાળામાં જરાક સ્મેલ બધું પરસેવો ને એવું વધારે વરે ને બધે, એટલે અત્યારે તો ઓલરેડી ભેજવાળું વાતાવરણ હોય તો કપૂરની સ્મેલ રાતે હે ને રૂમ ક્લીન કરી નાખું ને, રૂમ ક્લીન કરીને પછી કપૂર મૂકી દઉં. હા, દરરોજ. તો આશીષ ને હું ઈ જ કહું કે હવે મમ્મીની ગિફ્ટ તમારે ક્યારે દેવાની છે? મમ્મીની ગિફ્ટ જમા પડી છે, પછી તમારું જમા વધતું જાય. ના જમા નહીં વધવા. મમ્મીની ગિફ્ટ લેવા જાય પણ અમે કીધું વરસાદ ને બધું હતું વધારે તો બંધ થઈ જાય ને રેલ આવી ઉપરા ઉપરી 2 દી એમાં ને એમાં રહી ગયું. હવે જોઈ મમ્મીને પેલા પૂછી, મમ્મીને હું ગિફ્ટ જોઈ હે દઈ, બાકી મારા માઇન્ડમાં તો એક વસ્તુ હતી, ઈ જ વસ્તુ પૂછી લઈ મમ્મીને. મમ્મી હું જોઈએ તમારે ગિફ્ટમાં? બોલો હાલો. દીકરા, અમારે ગિફ્ટમાં હું હોય, અમે તો હાડલા પહેરી એટલે હાડલા જ હોય ને. એ વાત સાચી કે અમારે જો આવું નવું પહેરી મજા કરી. હા, એ વાત સાચી હે મમ્મીની કે હું કે બીજી ગિફ્ટ તો મમ્મીને હું કઈ પહેરતા ન હોય કે કઈ ઓલું યુઝ ન આવે. કપડા લેડીઝ તો કપડા આપી દે એટલે ઘણું એ. હાડી હોય તો હાડીનો યુઝ વધારે થાય. એમ હાડી યુઝ કરવી વધારે કરી શકે. હાડી શું હોય વારંવાર પહેરી શકે. હા, બીજી ગિફ્ટ તો રહી તો વળી કે અમુક એવી વસ્તુ હોય 100 પીસ હોય તો મૂકી દે, કઈ યુઝ ન થાય. આ તો પહેરીને તો લાવ લઈ. એ વાત સાચી હો. એ વાત સાચી કે પહેરીને ને લેડીઝ ખબર નહીં કપડાનું ઇનબિલ્ટ એવું વધારે હોય, જેન્ટ્સ કરતા વધારે. આ કોક જેન્ટ્સ ને એવો શોખ હોય કપડાનો જે વધારે, બાકી લેડીઝ ને વધારે. હું તો પહેરું, હું કે ના પાડું. પેલા શોખ નતો આશીષ ને, પણ હવે તો ઈ નવા પહેર. હમણાં કે હવે મારે લેવા હાલો ઈ કે બહાર જાય ને એકાદી વાર એટલે હવે હું કપડા લઈ લઉં ઈ કે હાઈ તો માઈઠમની તૈયારી કરે એટલે એમ કીધું અગાઉથી તો પહેલાથી જ, એટલે પછી ત્યારે ઘમાઘમી નહીં કરવી એમ. હાઈ તો માઈઠમ પર કાઈ વાંધો બહાર જઈશું એકાદી લઈ લઈશું. હા, તો આયા હે નવસારીમાં એક એક્ઝિબિશન આવ્યું હતું ને મેં હાલો પેલા અહીંયા ઉપડી જોતા આવી. રસ્તામાં આવ્યું હતું તો આઈ જોતા આવી. હા, એ જોતા આવી હું હે હું નહીં જોઈ. હવે મસ્ત ના અહીંયા હે ને મસ્ત મંદિર છે, રામજી મંદિર. નવસારીમાં રહેતા છે ને તો ખબર જ હશે. સારી જગ્યા. ખુશી મસ્ત. પ્રસંગ કાઢો હોય તો પ્રસંગ માટે પાર્ટી પ્લોટ ને બધું છે. હા, હું તો અહીંયા પહેલી વાર આવી. તું પહેલી વાર આવી? ઓછી આપણે અહીંયા આ બાજુ ઓછું આવવાનું થાય. હા, હાલો તો અંદર જાય જોઈએ હવે. હું નથી. જો વરસાદ રહી ગયો હોય ને તો બે બહાર નીકળી ગયા, નકર બહાર નો નીકળ્યા થાય. હા, નકર નો નીકળે તો આમ થોડુંક ફ્રેશ થઈ ગયું બહાર આવીને. 2-3 દી થી ઘરમાં હતા તો થોડુંક બહાર નીકળી એર એવી હોય ને હા તો મજા આવે. સમજા મેડમ એમના માટે જ્વેલરી લીએ.
ચોઈસ કરે કઈ લેવી ને કઈ ન લેવી. જો એક્ઝિબિશનમાંથી એને મેડમે ખરીદી કરી લીધી, એક જ્વેલરી લઈ લીધી ગળામાં પહેરવા માટે, એક ચેન જેવું છે એ લઈ લીધું. શું લીધું બતાવ ખુશી? જો આ રીતનું લીધું, આ રીતનું એક લીધું. અરે ડમરું છે, વાહ ડમરું. સરસ લ્યો. ડમરું નથી પણ એવી ખાલી ડિઝાઇન છે. ડિઝાઇન ઈ ટાઈપની છે. એક આપણને આ ગમી ગયું, જો આ લઈ લીધો. બીજું કઈ તો લીધું નહીં, બીજું કઈ તો ગમ્યું નહીં, કે કપડા બપડા તો કઈ લેવા નથી. કપડા લેવાય ને ઘણા પડ્યા છે, હજી આવવાના છે કપડા. કઈ વાંધો નહીં, હાલો હવે બીજું જે કામ હે ને ઈ કામ હવે હજી અહીંયા આવી. જાય, હાલો. અત્યારે આવ્યા ડીમાર્ટ માં ને મેડમ જોવે રાખડી. હા અત્યારે રાખડી ને એવું છે તો મેં લાવ જોઈ લેવા આયા અત્યારે. હા લઈ લે આ રે ખુશી અહીંથી જ. એમ જ કરીશ. હા. ગમશે એટલે લઈ જ લઈશ. અત્યારે મળે હારી. સન્ડે છે ને એટલે ભીડે વધારે છે કા? હા કાઈ નહીં, હાલો બધું જોતા જઈએ. લેતા જાય. જો અત્યારે આવ્યા છે રૂપિયા ઉપાડવા માટે એટીએમ માં. આશીષ કે વાપર તમ તારે વાપર, તું ટેન્શન વાપરવા જોઈને તું જ વાપરેસ. ના ઓ આશીષ હું નથી વાપરતી, બે હરખા વાપરી, ખોટું ન બોલો. તો આશીષ કહીશ હું ગણતા ભૂલી જઈશ. થેન્ક યુ આશીષ. ઓકે શોપિંગ કરવા માટે. ઓકે થેન્ક યુ. શોપિંગ માટે નથી, ઘર ખર્ચ માટે. અરે અરે શોપિંગ તો કરી લીધી ને આપણે, આપણી શોપિંગ તો થઈ ગઈ ખુશી. હા શોપિંગ તો થઈ ગઈ હો. તો પછી હું હવે બસ મેં કીધું વળી તમે પાછા આવ્યા કાલે ખુશી હજી પાછા વાપરતી. ના ના તમે નાખી દીધા ખીચામાં. હાલો હવે ઘરે જઈશું. હાલો ઘરે જાય. જો આજે તો હે ને મેળા ને એક્ઝિબિશન ડે હે. આજે મેળો હોય તો આજે મેળામાં થાતા આવી બે કીધું. જો અહીંયા મેળો આવ્યો હે તો કે હાલો હાલો જાતા. નવસારીનો મેળો સૌથી મોટો કયો કે નાનો કયો જે કયો એ આ મેળો એ બતાવી દ્યો. આ જ રહ્યો જે દેખાય જ છે, મોટો નાનેમ નાનો. અને અહીંયા બે ચાર ઓલું છે સ્ટોલ. રમવા. હા રમવાના ટ્રેમ્પોલિન ને ઈ બધું. હા મેળો નવસારીનો. હા ગમે ત્યારે ફરીને અહીંયા આવતું રહેવાનું કા જ્યારે આવું હોય ત્યારે. પેલા ગયા પાણીપુરી ખાવા, આશીષ કે પાણીપુરી ખાવી છે. મેં તો હાલો તો મેં કીધું કાંઈ વાંધો હાલો ફરી લ્યો મેળામાં. હાલો હવે આ છેલ્લું છે, અહીંયા જો જાય ને પછી ઘર ભેગા થઈ જાય બરોબર ને? એમ તો ક્યારના છેલ્લું કરીએ આપણે. ઈ થાય એવું. જમીને ફ્રી થઈ ગયા હતા ને હું ગયો તો બહાર ગયો ને એમાં લેટ થઈ ગયું, મારે થોડુંક વધારે પડતું આવવામાં. ઘરે થોડું ઘણું કામ હતું એ બધું પતાવ્યું. જો આવ્યો ને ઘરે તો બે સાસુઓ બેઠા હે, મમ્મીને બતાવે બધી વસ્તુ હું લાવ્યા ઈ. બધું બતાવે મમ્મી. મમ્મી ટેસ્ટ કરાવું આશીષ. અરે વાહ જો મસ્ત આમળા વસ્તુ. હે. એવા મસ્ત આમળા હે ને ખબર ની અંદર શું મીઠું ને બધું નાખ્યું હોય કા મોઢામાં પાણી આવી ગયું. બહુ મસ્ત આમળા ખુશી કે મારે હે ને આમળા હે ને આપણે ક્યાં ઓલા કાઠિયાવાડી ઓલામાં ખાતા હતા, ખોડિયારમાં ખાતા હતા, ખોડિયારમાં. તો વે આશીષે મુકવાસ ખાતા ને જરાક આમ તો આમળો મોઢામાં નાખે ને તો મજા આવે. મજા આવે ઈ અને લીધું. એક આ આંબલી એવું આમલી લીધી. તોડી મીઠી. નાખી જો બે. કાંઈ વાંધો નહીં. ખાવા જ લીધી તો તોડવાની જોઈ ને. હા કરવો જ પડે. જો આ મેં રાખેલી તમને બતાવી દઈશ પણ જોઈ લ્યો. ના આપણે બતાવી હતી. અરે વાહ સરસ. ના લ્યો. નહોતી બતાવી. નહોતી બતાવી. આ એક રાખડી લીધી અને જોવો એક આ આપણે તા તો બતાવ્યું આ તો તો છે. બતાવ્યો તો ચેન. હા તો બીજું બસ આ બે ચાર વસ્તુ લીધી. બાકી સાબુ ને ઈ બધું મૂકી દીધું મેં મમ્મી પછી. અને ઘરગથ્થુ મારા હાટુ કાતર લાવ્યા. કઈક નાની વસ્તુ કાપી. અમારે મોટી કાતર હતી પણ ઈ કટાઈ ગઈ હવે. હા અને એક નાની હતી ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ. હા ખબડી ક્યાં જ વઈ એ ગઈ. તો આમ તેમ ખોવાઈ વસ્તુ મુકાવી હોય ને એમાં વહી ગઈ હોય. કાંઈ ન થયું હોય, કચરામાં જ વહી ગયું. આવડી કમથી જ હતી. હા. કે કોઈ ગઈ. વહી ગઈ. બાકી લિક્વિડ લીધું ને એનું કન્ડિશનર લીધું. હા અને કા બામ લીધું. માથાનો બામ. દુખાવો થાય ને તો ખુશી કોકર માથું ખાય ને માથાનો દુખાવો થાય હા તો તો વાસીસને લગાવો. કા પપ્પા. હા જો પપ્પા આ કીએ. તો પપ્પા મારું માથું ખાઈ જાય. લે આઈ તો ઊંધું આવ્યું. મારી દઈ દીધું, મારી. આઈ તો ઊંધું આવ્યું. કાઈ કોઈ માથું નથી ખાતું, મજાક છે. સાંભળો, મેં કેદી માથું ખાધું ઈ મને આ લ્યો, કયો, હાલો, હાલો, જવાબ બોલો. દ્યો જોઈએ. જવાબ દ્યો મને. હે? આવી તરફ ઘણી વાર કેવું પડે. મેં તમને કેટલો સાથ સહકાર આપ્યો. સાચી વાત છે. વાત સાચી. કાંઈ નહીં, આટલી વસ્તુ લીધી અને બે ચાર વસ્તુ લેવી હતી અને સાડી મમ્મી જોવા ગયા હતા પણ આશીષ ને અનુગણું વાત થાય. આજે સન્ડે હતો ને તો થોડુંક એમાં દુકાન પરથી બંધ હા, હતી એમાં ન અને મજા એક બે દુકાન હતી અહીંયા મજા આવી પછી મેં આવતા રહ્યા આટલી વસ્તુ લઈને પાછા. કાઈ વાંધો નહીં હાલો. જો આ નાઇટ લેમ્પ પ્રિયોની છે રાતે ડિસ્કનેક્ટ થઈ ગયો તો કા આશીષ? હા કાલે રાત્રે એને અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો. ડિસ્કનેક્ટ એટલે આ હે ને કલર વાળો અલગ અલગ કલર ચેન્જ થાય એવો હે તો અચાનક જ વ્હાઈટ કલર થઈ ગયો. અચાનક જ રાતે
કે દિવસ કેમ થઈ ગયો છે ડિનરમાં અચાનક પ્રકાશ આવ્યો ને એટલે એમાં એવું વાઈફાઈ ઉપર હાલતો હોય છે ને, વાઈફાઈ પર કનેક્ટ હોય ને એના હા. લીધે આ જે લેમ્પ રહ્યો ની મને છે ને આશીષે ગિફ્ટ માં આપ્યો તો, કારણ કે મને હે ને આવી રીતે કલર અલગ અલગ બદલાય ને ઈ મને બહુ એટલે બહુ જ ગમતું હતું. તો આશીષ હે ને ગિફ્ટ આપી દીધી. હે આશીષ? જો કલર જો અત્યારે લીલો હે, બ્લુ, પિંક, જેવો કલર રાખો એવો કલર રેડ ને યેલો, જેવો રાખો એવો બધાય કલર આવે. તો ઈ પછી હે ને વ્હાઈટ થઈ ગયો કાલે. તો મેં આશીષ ને કીધું અત્યારે પાછું કનેક્ટ કરી નાખો. આશીષ આ મેન લાઈટ બંધ કરો તો દેખાય યાર. લાઈટ લે બસ. હા આ લાલ, આ તો બહુ રેડ થઈ ગયું આશીષ. યેલો બધે જો લાલ. આમ તમારું મોઢું કેવું દેખાય આમાં? ભૂત જેવો લાગતો હશે. આ એક આ બરોબર આશીષ. હા કા પિંક રાખી દો. પિંક માં કેટલો લાઈટ આટલો રાખવો હે. આટલો અંધારું બરોબર આટલું આશીષ. આમાં પાછો એને ડીમ ફૂલાઈ થાય હો અહીંથી મોબાઈલ થી. હા થાય ને કે વધારે પિંક જોઈએ કે પછી અંધારું વધારે જોઈએ કે ઓછું જોઈએ એમ. ઓછું જોઈએ લાઈટ કરી નાખો દેખાતા નથી મોઢા. નથી દેખાતા ને ઈ હવે ઓલો છે આજ બસ બરોબર હે આ રીતનો. ખુશી ને કલર વાળો મને એટલા દિવસથી કહેતી હતી મને કલર વાળો લેમ્પ લઈ લ્યો. હું નવી આવી ને ત્યારે જ લીધો કાશ તમે. ત્યારે કહેતી હતી કે મેં કીધું કુપરે મારે મગજમાં ને એક લેમ્પ ભેગી દીધું કલર વારે ઘડી તારે ઈ જી ઈચ્છા થાય ને ઈ તું રાખી હકે. થોડાક દી હે ને જો પિંક કરી, થોડાક દી બ્લુ કરી, થોડાક દી યલો, થોડાક દી બ્લુ, અલગ બધા કર્યા કરી, ગ્રીન કરી એવું. કા સારી વસ્તુ હે, મજા આવે. મને જ ગમી હો આશીષ. જી ઈચ્છા થાય રાખી હકી. હા અત્યારે એને એક જબરદસ્ત કોમેડી કરી છે મમ્મી. હું એક ગેમ સમજાવતો હતો મમ્મીને, મમ્મી આ રીતની ગેમ રમવાની છે આપણે બરાબર. તો મમ્મી કે ને આમાં બે અલગ હું કામ જોઈન્ટ રાખીશ. મેં કીધું મમ્મી ઈ જ ગેમ હે, નકર હું તને હારે આપી દઉં. એક કામ કરું પોરવીને જ દઈ દઉં રોઈંગ. હે ખુશી? ઈ તો કહું કે મમ્મીને હે ને રબર પોરવીને દઈ દયો. કેમ કરી? એટલે હું થઈ જાઉં ને. જોયું વિનર થઈ જાવ ને એટલે. જો એક મસ્ત મજાની ગેમ હે મમ્મી ને પપ્પા બેને રમવાની છે. જોઈ આ વખતે વિનર કોણ થાય. ગેમ એવી છે કે આ રિંગ ની ઢગલી કરી એમાં પેન હે ને હાથમાં ઊભી કરી દીધી, બીજી પેન આપી દીધી હાથમાં. એક મિનિટ 1.5 મિનિટનો ટાઈમ ખુશી રાખી. 1.5 મિનિટનો બેને ટાઈમ મળશે. 1.5 મિનિટમાં હે ને બે માંથી જી વધારે રિંગ પોરવી દે ને એ વિનર. ઓકે હા તો તમે આશીષ કોને જીતાડવા માંગો છો આજે? હાલો આ વખતે પપ્પાને. હા હું આ વખતે પપ્પાને. હાલો કેમ ના તો હું મમ્મી તરફ થઈ જાઉં. ઓકે તો હું પપ્પા તરફ, તમે મમ્મી તરફ. મમ્મી ઓલ ધ બેસ્ટ, બે ને ઓલ ધ બેસ્ટ. હાલો બે એકદમ ફર્સ્ટ ક્લાસ રમજો. ઓકે હાલો. ઓકે હાલો ચાલુ કરી. હું આમ ઝડપ રાખજો થોડીક. આમ મમ્મી ફટાફટ તમે હરદર રિંગ લ્યો તો નહીં મેળ પડે. દર વખતે તમે ધીમે ધીમે કરવા જાવ એમાં હારી જાવ. મમ્મી મેં તો ફટાફટ હે ને બધું કરી નાખે. આમાં કે ગયું ટાઈમર ક્લોક. અરે વાહ. હાલો સ્ટોપ વોચ. હાલો મમ્મી રેડી? રેડી. 2 3 2 1 સ્ટાર્ટ. એક જ આવવી જોઈએ. હા બીજી રિંગ ન આવવી જોઈએ. હાલ પપ્પા આગળ હો. પપ્પા આ વખતે એક જ આ વખતે જીતી જ જજો. ભલે એક જ. મમ્મી કરે આ વખતે તો. અરે વાહ વાહ. મમ્મીએ 3 પોરવી દીધી હે રિંગ. પપ્પા આગળ હે. પપ્પા આગળ હે. પપ્પા આગળ હે. મમ્મી જો હવે પૈંડા લેવા હો. એમ તો રિંગ આવે ને એમ. રિંગ એમ તો ભાઈથી ડકતી. એટલે મમ્મી આવી ગેમ ગોઈતી હોય ને આશીષ. હા ઈઝી ગેમ થોડી રાખવાની હોય. બોલપેન પડી ગયા સમજી લેજો એટલે બોલપેન ને ડગાવતા નહીં. પપ્પાની બોલપેન પડવાની એવું લાગે હે. ના નો પડે. પપ્પા જો પોરવે હે અસલ. અરે વાહ રે વાહ. મમ્મી પોરવે હો આશીષ એમ તો. મમ્મી તો ક્યાં લઈ જાય. મમ્મી કહે છે અડધી તો આમ નહીં કરે કે વળી માં લાદી લીટોડા મમ્મી લીટોડા નીકળી જાય હો. ટેન્શન નો. હા અરે વાહ વાહ. જલ્દી મમ્મી. અરે હું કરે હરખું આ મમ્મી ને 3 વાર એક રિંગ લાગી બોલ. હાલો જલ્દી. પપ્પા જીતાડવા જ છે હવે. મમ્મી ફટાફટ. થોડોક જ ટાઈમ વધ્યો, 10 સેકન્ડ જ વધ્યા. પપ્પા હાલો જલ્દી, હા રૂકો. મમ્મી એક તો નીચે રેવા દે બીજું કર. જલ્દી પપ્પા. સ્ટોપ. હાલો સ્ટોપ. હાલો ઘણો ખુશી કેટલી કોનામાં થાય. ગણીને તમારી ગણો છે પપ્પા. ઈ કાંઈ વાંધો નહીં. હાલો મમ્મીની કેટલી થઈ ઈ ગણો. 2 હા
એ તો જાજો ઢગલો દેખાય હો. 4 5 6 હા 7 8 9 10 11 ને 12 ring 12 ring. આ એ તો જાજો લાવો લાવો પપ્પા લાવો હાલો આવો જોઈએ કેટલી થઈ એમાં મારી નહીં હોય બાર તો હે? એ તો જાજો ઢગલો દેખાય એક લાવો ને. હાલે 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 તું જ ગણ તું જ ગણ તું જ ગણ 2 3 4 5 6 7 8 ને 9 લ્યો અરે પપ્પા તમે તું હારી ગયા મારે પડી ગઈ બે વાર એટલે બે મમ્મીએ તો કેટલી વાર એવરીથી પાડી હતી બહુ એવું થયું તું હો. નહીં, જો ઈ તો ક્યાંથી ખબર પડે ખબર આ લાદીમ લીટોડા સૌથી વધારે મમ્મી ના છે મમ્મી આમથી તોય મમ્મીએ 12 ring પોઈવી બોલ હા પપ્પા તમે હાવ પેલા અગાડી હતા 3-4 રિંગ પૂરી 3 રિંગ પૂરી તમે હજી તો પોરવતા નતા ને ત્યારે પપ્પાએ કેટલી પોરવવાનું ચાલુ કરી દીધી. પણ પપ્પાએ પછી જે ધીમા પડી ગયા ને પછી મમ્મીએ હટાહટી પોરાવી મારે પડી ગઈ નહીં, લેવામાં બહુ વાર લાગી. મારે આમ ભાગતી હતી બે વાર. ઊંધું. શું કરવાનું હતું ખબર હે ઈ આખી વહી જાય ને એને છોડી દેવાની આવડી મોટી ઢગલી એટલે તો આપી હતી કાંઈ વાંધો નહીં હાલો ઓલ ધ બેસ્ટ બીજી વાર નેક્સ્ટ વાર Next time, હવે, હા. કાંઈ વાંધો નહીં કોંગ્રેચ્યુલેશન મમ્મી આપણી ટીમ જીતી ગઈ ટીમ જીતી હો. જીતેંગા ભાઈ જીતેંગા. અમારી ટીમ જીતેંગા. કાંઈ વાંધો નહીં, પપ્પા આપણી જીતશે બીજી વાર જીતશે, અમે જીતશું. કેદી કોકથી તો જીતશું ને. જિંદગી પતી થોડી ગઈ હે લે થોડી ગઈ વાર. આજ તો અમે જીતેંગા આને અમે જીતેંગા બસ આજ તો અમે જીતેંગા હા ગઈકાલના વ્લોગમાં એને ઘણી બધી કોમેન્ટ આવી હતી અરાઉન્ડ 5 થી 6 કોમેન્ટ આવી હતી કાજલજી જો તમારે કોઈ ભાઈ છે કોઈ બેન છે ને ઈ કોમેન્ટ વધારે આવી હતી એ ખુશી હા હો ઈ કોમેન્ટ વધારે આવી હતી તો નવા વ્યુઅર્સ જોડાણા આવી છે તો એ બધાને નહીં ખબર હોય હજી તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે મારે કોઈ ભાઈ નથી ને કોઈ બેનય નથી હા આશીષ એક ને એક જ છે હા, કાકા દીકરી કાકા ને દીકરી બધી છે. સગી બેનું જ કહેવાય પણ શું હોય તમારી ઇન્ફોર્મેશન માટે હા, મને કે ઘણા કહેવું બધા પડે. એવું ઘણી વાર વાત થતી હોય કે મારી બેન ની અહીંયા ગયા તો ઈ મારી ફઈની દીકરી હોય કે માસીની દીકરી ને ઓલી કોમેન્ટ આવી હતી કે તમે સુરત ગયા હતા એ બેન કહી મારી માસીની દીકરી હતી હા, મેડમ કીધું તું ને તો અહીંયા કન્ફ્યુઝન થઈ ગયું નાના કે ભાઈ એટલે, હા, સાચી વાત એના છે. લીધે ને હવે પછી કાકા દીકરી થયા તો તારે પંચમાસી બાંધવાનો ટાઈમ આવી જશે હા હવે ટાઈમ આવી ગયો આવી ગયો હા એ વાત છે. સાચી કે શ્રાવણ મહિનો બેહે હે હવે પવિત્ર મહિનો સાચી એને વાત છે. એને. પવિત્ર મહિનો છે બધું અને હારું હા, હારું હવે આપણે પંચમાસીની તૈયારી આવી ગઈ હા. એટલે આપણે ફોન કરી ફોન દઈશું. કરી દેજો, હા. એમાં બેન. એવું હતું, અમારે તો સેલિબ્રેશન કરવું હતું પણ અહીંયા બેન ને અહીંયા છે ને દીકરીનો જન્મ થયો તમે તમને કીધું જ કીધું તું, હા. એટલે પછી હવે એ- આર્યા કેમ છે ને એટલા માટે છે ને આપણે સેલિબ્રેશન નું રહેવા રહેવા દીધું અને દીધું. અહીંયાથી કુરિયરથી ઉડાડી મગાવી લઈશું ને પંચમાસી બાંધી લઈશું હા અને એવું આ કરશું. પાછો મહિનો પવિત્ર આવે હા, ઈ હે? વાત સાચી હો, હા, પવિત્ર પવિત્ર મહિનામાં લાભ મળી જાય મળી જાય હમ. આપણે એ રીતનું કરશું હા ને આ વખતે શ્રાવણ મહિનો તો એકદમ ખાસ છે શ્રાવણ મહિનો બેહે ત્યારે સોમવાર હે ને હા, પતે ત્યારે સોમવાર હે હા. ને 5 સોમવાર આવે આ હા વખતે બહુ જ આ આ વખતે વખતે પાંચસો. Special હે. સ્પેશિયલ શ્રાવણ મહિનો તો હાલો હવે વિડિયો એન્ડ કરશું ખુશી હા હું હવે એન્ડ કરી દે હવે તો નીંદર આવે જબરી એવી હજી તો કામ બાકી પૂરું કરવાનું છે ફટાણું હા એ ફટાણું મારું લખાઈ ગયું લખાઈ ગયું હે અરે વાહ સરસ લ્યો એક મસ્ત મજાનું છે ને ફટાણું લખ્યું હે મમ્મીએ પહેલા મને લખાવી દીધું તું સંભળાવી દીધું તું પછી એક બે લાઈન બાકી હતી ને મેં લાવ લખી એક બે લાઈન એડિટ કરી છે અલગ અલગ ડિફરન્ટ કર્યું થોડુંક કોમેડી ફટાણું એ મજા આવશે બધાયને માન મયલું એમાં તો કાસ હા માન ગોઠવ્યું એ હા માન ગોઠવ્યું હારું એવું બધું હા. વેવાય અને વેવાણનું વેવાણનું ફટાણું હે વેવાય અને વેવાણ બેયનું બેયનું હે આ હે. વખતે. મજા આવશે. મસ્ત થોડીક- ફટાણું હે થોડાક ટાઈમ આવી જશે તમને આવશે એટલે તમને વે- કહીશું અમે થોડીક હિંટ આવે વેવાય અને વેવાણની નાક ખેંચ્યું હે થોડુંક હા. ફટાણામાં તો એવું હાલે ફટાણામાં તો ખેંચવાનું હા, હોય, ફટાણા એને જ એને જ કહેવાય કહેવાય હા મમ્મી એક દી કહેતા હતી કે મમ્મી કહે કે અમારે હે ને બહુ કઈક દૂરના સગાઈ છે એમને હે ને આવી રીતે ફટાણા ને એવું ગાયું ને તો સામે હે ને જાનવાળા પાછા વહી ગયા સાચું કા? થોડુંક ગંભીર ઓલું થઈ ગયું આ તો મમ્મી એક દી પેલા કહેતા એવું હતા, થતું દાંત પેલા આવતા. એવું થતું હવે તો એઝ અ ઓલું રે ફન તરીકે લઈ લે હવે તો બધા ફોન તરીકે જ લેવું પડે હમ. પણ પેલા હે ને આ ફટાણા એવા ફટાણા એવા ગાતા હા, બહુ જબરદસ્ત ગાવાના ગવાઈ જતા પછી ખારા સામે વાળાને થોડુંક દુઃખ થઈ દુઃખ જાય થઈ જાય, હવે હા. થોડાક લિમિટ પર ફટાણા ગાય આપણે ગાઈને તો હે ને ના ના અમુક લિમિટ એ છે મોજ મસ્તી ફટાણું હું એના માટે જ ફટાણા બન્યા હે તો કાંઈ નહીં હાલો લખાઈ ગયું હવે ચાલો આજનો વ્લોગ એન્ડ કરી હા દઈશું તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ